નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ગયા વિડીયોની અંદર આપણે કોષ વિશે વાત કરી. એની અંદર આપણે કોષનું બંધારણ સમજ્યા, બરાબર. કોષરસ પટલ વિશે સમજ્યા, આપણે કોષ દિવાલ વિશે સમજ્યા, કોષ કેન્દ્ર વિશે સમજ્યા, પછી કોષરસ વિશે સમજ્યા આપણે. હવે આપણે બાકી શું રહે છે એની અંદર તો કોષીય અંગિકાઓ. તો આ કોષીય અંગિકાઓ વિશે આપણે ભણવાનું છે. કઈ કઈ કોષીય અંગિકાઓ છે? તો એક તો છે અંતઃકોષરસ જાળ છે, પછી ગોલ્ગી પ્રસાધન છે, પછી લાઇસોસોમ છે, પછી કણાભસૂત્ર છે, રંજક દ્રવ્ય છે, રસધાની છે. તો આ બધી અંગિકાઓ વિશે આપણે ભણવાનું છે. તો સૌપ્રથમ આપણે અંતઃકોષરસ જાળ વિશે ભણીશું. અંતઃકોષરસ જાળ ઇંગ્લિશમાં શું કહેવામાં આવશે? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બરાબર, આ યાદ રાખવાનું છે તમારે. તો જોઈએ મિત્રો અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળ. તો સૌપ્રથમ આપણે અંતઃકોષરસ જાળ ક્યાં આવેલી છે એ જોઈએ અને એની રચના સમજીએ. તો જો આકૃતિની અંદર હું દોરું છું, ધ્યાન આપજો. આપણે આ કોષની આકૃતિ દોરી. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ વનસ્પતિ કોષ છે કે પ્રાણી કોષ છે. આ ખબર પડી જવી જોઈએ તમને. કેમ? હવે આ કયો કોષ હશે? તો વનસ્પતિ કોષ. કેમ વનસ્પતિ કોષ છે? તો યાદ કરો તમે. બરાબર, આનો વનસ્પતિ કોષ કેમ કહેવાય? કેમ તો બાર એક વધારાની દિવાલ છે. બરાબર, કોષ દિવાલ. તો વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ હોય, પ્રાણી કોષની અંદર હોય નહીં. બરાબર, કોષરસ પટલ, કોષ દિવાલ, પછી શું આવે? કોષ કેન્દ્ર. આ છે કોષ કેન્દ્ર. બરાબર, પછી અહીં જે છે અભિરંજક, એને શું કહેવાય? કોષ રસ. અને આ કોષ રસની અંદર શું આવેલું હોય? વિવિધ કોષીય અંગિકાઓ. કોષીય અંગિકાઓ. તો આ કોષીય અંગિકાઓ વિશે આપણે આજે ભણવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ અંતઃકોષરસ જાળ વિશે. બરાબર છે, અંતઃકોષરસ જાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય. તો સૌપ્રથમ આપણે જોઈએ તો અંતઃકોષરસ જાળ ક્યાં આવેલી હોય? તો આ જે કોષ કેન્દ્ર છે, બરાબર, આ જે કોષ કેન્દ્ર છે ને એ રીતે અહીં ગોઠવાયેલું છે. આ રીતે ગોઠવાયેલું છે. આ અંતઃકોષરસ જાળ છે. આ જે કોષરસ પટલ સમાંતરે ગોઠવાયેલી છે. કેવી હોય છે? તો પુટિકાઓ જેવી. આ જે પુટિકાઓ નલિકામય એટલે કે નળી જેવી, નલિકામય પુટિકાઓ જેવી રચના હોય છે. બરાબર, ધ્યાન આપજો. આ રીતે આ કોષ કેન્દ્રની આજુબાજુ આ રીતે અંતઃકોષરસ જાળ ગોઠવાયેલી હોય છે. આ કોષરસ પટલ છે ને એની સમાંતરે ગોઠવાયેલી હોય છે. બરાબર, પેલી લાંબી નલિકા હોય અથવા તો કોથળી જેવી પુટિકાઓ હોય ને એ રીતે આ અંતઃકોષરસ જાળ હોય. બરાબર. બીજું તો હવે આ જે અંતઃકોષરસ જાળ છે એ બે પ્રકારની અંતઃકોષરસ જાળ છે. એક લીસી અંતઃકોષરસ જાળ અને ખરબચડી અંતઃકોષરસ જાળ. તો આ જે છે ને અહીં આ એક અંતઃકોષરસ જાળ ઉપર આવા ટપકા ટપકાવેલા. તો આ જે કોષરસ જાળ છે એ કેવી છે? ખરબચડી અંતઃકોષરસ જાળ. બરાબર, અને બીજી છે લીસી અંતઃકોષરસ જાળ. યાદ રાખવાનું, બે પ્રકારની અંતઃકોષરસ જાળ છે. ખરબચડી અંતઃકોષરસ જાળ અને લીસી અંતઃકોષરસ જાળ. ધ્યાન આપજો. અંતઃકોષરસ જાળ તો એક છે લીસી અંતઃકોષરસ જાળ અને બીજી છે
ખરબચડી અંતઃકોષ રજાળ और बड़ी अंतरकोश रजाड़ क्या આવી હોય આ કોષ કેન્દ્રની આજુબાજુ બરાબર આ રીતે ગોઠવાઈ ગઈ એ લાંબી નલિકામય કેવી હોય લાંબી નલિકામય પુટિકાઓ અથવા તો કોથળી જેવી જે કોથળી હોય ને એ કોથળી જેવી અથવા તો પુટિકાઓ સ્વરૂપે આ રીતે ગોઠવાઈ હોય છે થપ્પીઓમાં બરાબર અને બીજું આ જે કોષરસ પટલ દેખાય છે તમને આ કોષરસ પટલની કેવી સમાંતરે ગોઠવાઈ છે બરાબર બીજું તો બે કોષ રજાળ છે એમાંથી એક કોષ રજાળ પણ આવા ટપકાવેલા છે એને શું કહેવામાં આવે છે ખરબચડી અંતરકોષ રજાળ અને બીજી છે ને લીસી અંતરકોષ રજાળ હવે આ જે ખરબચડી અંતરકોષ રજાળ છે એના ઉપર તમને ટપકા જોવા મળે છે કે ટપકા શાના છે તો એને શું કહેવાય રિબોઝોમ કહેવાય શું કહેવાય રિબોઝોમ્સ શું આવેલું છે ખરબચડી અંતરકોષ રજાળની અંદર રિબોઝોમ્સ આવેલા છે હવે આ જે રિબોઝોમ્સ નું કાર્ય શું છે તો પ્રોટીન સંશ્લેષણ કરવાનું શું કાર્ય છે પ્રોટીન સંશ્લેષણ કરવાનું એટલે કે પ્રોટીન બનાવવાનું કાર્ય કરે શું કરે છે પ્રોટીન બનાવવાનું કાર્ય કરે પછી બીજું કે આ જે લીસી અંતરકોષ રજાળ છે એ લીસી અંતરકોષ રજાળનું કાર્ય શું છે તો ચરબીના અણુઓનું શું કરે છે ચરબીના અણુઓનું સંશ્લેષણ કરે છે ચરબીના અણુઓનું સંશ્લેષણ કરે છે બરાબર ચરબીના અણુનું સંશ્લેષણ કરે છે એટલે કે ચરબીના અણુઓ બનાવે છે બરાબર પછી બીજું કાર્ય શું છે કોષના અગત્યના કાર્ય માટે કોષના અગત્યના કાર્ય માટે લિપિડનું સંશ્લેષણ કરે છે આનું સંશ્લેષણ કરે છે લિપિડ બનાવે છે યાદ રાખો ખરબચડી અંતરકોષ રજાળનું કાર્ય શું એની અંદર રિબોઝોમ્સ આવેલા છે બરાબર કે એ રિબોઝોમ્સ શું કરે છે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે અને આ પ્રોટીન છે ને શું કરે છે કોષની આજે કોષ કેન્દ્ર અને કોષરસ અંદર અને બહાર એનું વહન કરે છે જ્યાં જ્યાં પ્રોટીનની જરૂર હોય ત્યાં શું કરે છે આ પ્રોટીન પહોંચાડવાનું કાર્ય કરે છે પછી બીજું લીસી અંતરકોષ રજાળ શું કરે છે ચરબીના અણુઓનું સંશ્લેષણ કરે છે બીજું કોષના અગત્યના કાર્ય માટે લિપિડનું સંશ્લેષણ કરે છે કોનું સંશ્લેષણ કરે છે લિપિડ તો આ રીતે લીસી અંતરકોષ રજાળ અને ખરબચડી અંતરકોષ રજાળ બંને આ રીતે કાર્ય કરતી હોય છે પછી બીજું કે આ જે અંતરકોષ રજાળ છે એ શું કરે છે તો અમુક એને જે પ્રોટીન અને લિપિડ મતલબ કે પ્રોટીન અને લિપિડ છે એ શું કરે છે ઉત્સેચકોને અંતઃસ્રાવ તરીકે વર્તે છે આપણા શરીરની અંદર અમુક ઉત્સેચકો અંતઃસ્રાવ છે તો આજે આની અંદર પ્રોટીન અને લિપિડ અમુક પ્રોટીન અને અમુક જે લિપિડ છે એ શું કાર્ય કરે છે તો ઉત્સેચકોને અંતઃસ્રાવ તરીકે વર્તે છે પછી બીજું કે કેટલાક પ્રોટીન અને લિપિડ એ આજે કોષરસ પટલ છે ને એ કોષરસ પટલના બંધારણમાં વપરાય છે એટલે કોષરસ પટલનું બંધારણ ઘડવામાં શું કરે છે મદદ કરે છે તો એ જે ક્રિયાને શું કહેવામાં આવે છે પટલનું જૈવ સંશ્લેષણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે પટલનું જૈવ સંશ્લેષણ કહેવામાં આવે યાદ રાખજો આજે અંતરકોષ રજાળ છે અંતરકોષ રજાળમાંથી અમુક પ્રોટીન અને લિપિડ એ શું કરે છે તો આજે કોષરસ પટલના બંધારણ ઘડવામાં મદદ કરે છે તેને શું કહેવામાં આવે છે જૈવ પટલ સંશ્લેષણ કહેવામાં આવે છે અમુક પ્રોટીન અને અમુક લિપિડ એ શાના તરીકે વર્તે છે તો ઉત્સેચકો અને અંતઃસ્રાવ તરીકે વર્તે છે આ ખાસ યાદ રાખવાનું બરાબર પછી બીજું કે આ જે વિવિધ કોષો હોય તો વિવિધ કોષોની અંદર આ જે અંતરકોષ રજાળ છે તેની રચના અલગ અલગ હોય છે જો કે થપ્પીઓ સ્વરૂપે જ ગોઠવાયેલી હોય છે બરાબર જાળીની રચના જોવા મળે છે પરંતુ થોડી ભિન્ન હોય છે બરાબર પછી બીજું પૃષ્ઠવંશી પ્રાણીઓની આજે પૃષ્ઠવંશી પ્રાણીઓ આપણો 7મા ચેપ્ટરની અંદર આવશે તો પૃષ્ઠવંશી પ્રાણીઓ કોને કહેવાય તો જે મેરુદંડ ધરાવતા હોય આજે કરોડ સ્તંભ છે ને એ
એને મેરુદંડ કહેવાય. તો એ મેરુદંડ ધરાવતા જે પ્રાણીઓ બધા હોય એને શું કહેવાય? પૃષ્ઠવંશીઓ. આપણે બધા પૃષ્ઠવંશીઓની અંદર આવી ગયા. તો પૃષ્ઠવંશીય પ્રાણીઓની અંદર કેવું છે? યકૃતના જે કોષો હોય તો યકૃતના કોષોની અંદર આ જે લિસિયન્ત કોષ રચાય છે. યકૃતને યાદ રાખજો. યકૃતના કોષની અંદર આ જે લિસિયન્ત કોષ રચાય છે તે શું કરે છે? જે દવાઓ હોય, આપણે જે દવાઓ લઈએ છીએ એ દવાઓ અને વિષહારી જે દ્રવ્યો છે એ દ્રવ્યોનું શું કરે છે? વિઘટન કરી નાખે છે, એનો નાશ કરી નાખે. તો આ એક એનું મહત્વનું કાર્ય છે. તો આ રીતે અંતઃકોષ રચાય છે એ કોષ કેન્દ્ર અને કોષરસની અંદર વિવિધ દ્રવ્યોનું વિનિમય સારી રીતે કરે છે. બરાબર? તો આ જોયું આપણે અંતઃકોષ રચાય. સરસ પ્રશ્ન છે મિત્રો, 3 માર્કની અંદર પૂછાય છે, યાદ રાખજો. આકૃતિ લગભગ ચોપડીની અંદર આપી નહીં હોય તો આકૃતિનો ફોટો પાડી અને દોરી લેજો, કેમ કે આ તમને સરળતા રહેશે સમજવાની અંદર. બરાબર? और नेक्स्ट આપણે આવે છે ગોલ્ગી પ્રસાધન આવે છે. તો ગોલ્ગી પ્રસાધન વિશે આપણે જોઈએ. જો મિત્રો આ જે ગોલ્ગી પ્રસાધન છે તો ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કોને કરેલું? કયા વૈજ્ઞાનિકે કર્યું? તો કેમિલો ગોલ્ગી. કયા વૈજ્ઞાનિકે? કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે શું કરેલું? આ ધ્યાન આપજો, ખાસ લઈને આ પૂછાય છે. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આનું વર્ણન કર્યું. બરાબર? માટે એને ગોલ્ગી કાય, ગોલ્ગી પ્રસાધન કહેવામાં આવે છે અથવા તેને ગોલ્ગી કાય પણ કહેવામાં આવે છે. બરાબર? તો પહેલા તો આ જે ગોલ્ગી પ્રસાધન છે એની રચના આપણે જોઈ લઈએ. તો એની રચના કેવી છે? પટલની રચના છે. પટલીય રચના. પટલીય રચના અને ઉપર શું હોય છે? પુટિકાઓ હોય છે. આવી નાની પુટિકાઓ. પટલથી આવૃત લાંબી નલિકામય રચના. કેવી? પટલથી આવૃત. એટલે આ જે પટલ છે ને એ પટલો અહીં સામેલ. બરાબર? પટલ દ્વારા આવૃત હોય છે અને બીજું શું હોય છે? લાંબી નલિકામય. આવી નલિકામય હોય છે અને એના ઉપર શું હોય છે? આવી પુટિકાઓ હોય છે. તો આ જે પુટિકાઓને શું કહેવામાં આવે છે? સિસ્ટર્ની કહેવાય છે. શું કહેવાય છે એને? યાદ રાખજો, સિસ્ટર્ની. બરાબર? સિસ્ટર્ની કહેવાય છે. બરાબર? બીજું તો ગોલ્ગી પ્રસાધન છે. તો ગોલ્ગી પ્રસાધનનું કાર્ય શું છે? તો એ શું કરે છે? અંતઃકોષ રસ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગનું કાર્ય કરે છે. હવે આ જે અંતઃકોષ રસજાળ વિશે આપણે ભણીએ તો એ અંતઃકોષ રસજાળ શું કરે છે? પ્રોટીન બનાવે છે, લિપિડ્સ બનાવે છે. તો એ જે દ્રવ્ય છે એ દ્રવ્યનું શું કરવામાં આવે છે? પેકેજિંગ કરે. પેકેજિંગ એટલે કે સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. આ જે સિસ્ટર્ની મતલબ જે આ જે શું કહેવાય? ગોલ્ગી પ્રસાધન છે. તે ગોલ્ગી પ્રસાધન આ જે અંતઃકોષ રસ દ્વારા જે દ્રવ્યોનું નિર્માણ થાય છે એ દ્રવ્યોનું નિર્માણ થાય છે કે દ્રવ્યનું શું કરે છે? પેકેજિંગ. પેકેજિંગ એટલે કે સંગ્રહ કરવાનું કાર્ય કરે. અને સંગ્રહ કરી અને કોષની જે જરૂરિયાતવાળો વિસ્તાર હોય ત્યાં શું કરે છે? એ દ્રવ્યને પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે? તો આ ગોલ્ગી પ્રસાધન કરે છે. તો આ રીતે ગોલ્ગી પ્રસાધન છે એ અંતઃકોષ રસ દ્વારા નિર્માણ પામેલી નિપજોનું શું કરે છે? સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. અને બીજું કે અંદર તથા બહાર એનું વહન કરવામાં મદદરૂપ કરે છે. બરાબર? બીજું એનું કાર્ય શું છે? તો આ જે ગોલ્ગી પ્રસાધન છે એ સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરે છે. શું કરે છે? સરળ શર્કરામાંથી જટિલ શર્કરાઓ શર્કરાઓનું નિર્માણ કરે છે. યાદ રાખજો શું કરે છે આ ગોલ્ગી પ્રસાધન? સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરે છે. યાદ રાખજો ગોલ્ગી પ્રસાધન સૌપ્રથમ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે એનું વર્ણન કર્યું. બીજું કે એની રચના કેવી હોય છે? તો પટલો દ્વારા આવૃત. શું કહેવાય? પટલો દ્વારા આવૃત લાંબી નલિકામય. બરાબર? લાંબી નલિકામય પુટિકાઓ સ્વરૂપે કે જે એકબીજાની થપ્પીઓમાં ગોઠવાયેલી હોય છે. આ તમને દેખાય છે થપ્પીઓમાં ગોઠવાયેલી છે. એકબીજાની શું હોય છે? થપ્પીઓમાં ગોઠવાયેલી હોય છે. આ
આ એની રચના છે બરાબર. પછી એની ઉપર આપણે ટીકાઓ આવેલી છે કે આ જે ટીકાઓનું શું કહેવામાં આવે છે? સિસ્ટરની કહેવાય છે. શું કહેવાય છે? સિસ્ટરની. બીજું કે ગોલ્ગી પ્રસાધનનું કાર્ય શું છે? તો અંતરકોષ રસ દ્વારા નિર્માણ પામેલ દ્રવ્યનું પેકેજિંગ કરવાનું એટલે કે સંગ્રહ કરવાનું કાર્ય કરે છે બરાબર. અને આ જે નિકોજો છે એ નિકોજોનો સંગ્રહ કરી અને શું કરે છે? અંદર તથા બહાર એ વહન કરવાનું, કોષની અંદર કોષની બહાર એનું વહન કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત બીજું કાર્ય શું છે એનું? તો સરળ શર્કરામાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે. આ એનું કાર્ય મહત્વનું છે બરાબર. બસ આટલું છે ગોલ્ગી પ્રસાધનની અંદર. હવે નેક્સ્ટ આપણે જોઈએ લાઇસોસોમ્સ. મિત્રો આ જે લાઇસોસોમ છે એ લાઇસોસોમની એક આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. તમારા પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે કે લાઇસોસોમની આત્મઘાતી કોથળી કહે છે, કારણ આપો અથવા તો સમજાવો. શું કહેવામાં આવે છે? લાઇસોસોમની આત્મઘાતી કોથળી. બરાબર. આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. હવે આને આત્મઘાતી કોથળી કેમ કહેવામાં આવે છે એ આપણે જોઈશું આગળ. પહેલા તો લાઇસોસોમની રચના સમજી લઈએ. લાઇસોસોમની સંરચના કેવી છે? આવી ફુગ્ગાઓ જેવી છે, ગોળકો જેવી બરાબર. આવી એની રચના છે. અહીં છે ને પટોળો આવેલો છે, પટોળયુક્ત કોથળી જેવી રચના છે. આની ઉપર પટલ આવેલું હોય છે બરાબર. બીજું કે આની અંદર શું આવેલું છે? ઉત્સેચક આવેલું છે. શું આવેલું હોય છે? ઉત્સેચક. એને પાચક ઉત્સેચકો પણ કહેવાય છે. પાચક ઉત્સેચકો શું કહેવાય છે? પાચક ઉત્સેચકો પણ કહેવામાં આવે છે. આ લાઇસોસોમની રચના છે. પટલયુક્ત કોથળી જેવી રચના છે. એની અંદર શું આવેલું હોય છે? પાચક ઉત્સેચકો. એટલે લાઇસોસોમ ઉત્સેચકો ધરાવે છે. પાચક ઉત્સેચકો પણ કહી શકાય. તો આ જે લાઇસોસોમનું કાર્ય શું છે? તો કોષની અંદર નકામો કચરો હોય, નકામો દ્રવ્ય હોય, એના નિકાલ સાથે આ લાઇસોસોમનું કાર્ય છે. શું કરે છે? કોષની અંદર જે નકામો કચરો હોય બરાબર, અથવા તો નકામો જે દ્રવ્ય હોય એનો નિકાલ કોણ કરે છે? તો આ લાઇસોસોમ કરે છે. હવે કોષીય ચયાપચય હોય, કોષીય ચયાપચય દરમિયાન બહારથી કોઈ વિદેશી દ્રવ્ય એટલે બહારથી કોઈ દ્રવ્ય કોષની અંદર ઘૂસી ગયું, અથવા તો કોઈ અંગિકાઓ છે તો અંગિકાઓ તૂટી ગઈ, તેને શું કરે છે? વિઘટન કરી નાખે છે. વિઘટન કરી અને નાના નાના ટુકડાઓની અંદર એનું રૂપાંતર કરી નાખે છે. કોષીય ચયાપચય દરમિયાન કોઈ પણ હાનિ થાય, ઈજા થાય કોષની, તે શું કરે છે? લાઇસોસોમ પોતાના જ ઉત્સેચકો વડે એને શું કરે છે? નાશ કરી નાખે. ધારો કે બહાર કોઈ બેક્ટેરિયા આવે અથવા તો કોઈ વિષારી દ્રવ્ય આવે તો લાઇસોસોમ શું કરે છે? તૂટે છે અને એના ઉત્સેચકો બહાર આવે છે. અને ઉત્સેચકો બહાર આવી અને એના જે ઉત્સેચકો વડે શું કરે છે? પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે અને એનો નાશ કરી નાખે છે. કોષને સંપૂર્ણ રીતે સ્વચ્છ રાખવાનું કાર્ય કોણ કરે છે? તો લાઇસોસોમ કરે છે. તો આ રીતે લાઇસોસોમ શું કરે છે? પોતાના જ ઉત્સેચકો વડે પોતાના જ કોષોનું પાચન કરે છે. માટે એને શું કહેવામાં આવે છે? આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. શું કહેવાય છે? આત્મઘાતી કોથળી બરાબર. તો આટલું છે લાઇસોસોમની અંદર. યાદ રાખવાનું, લાઇસોસોમની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. એની રચના કેવી છે? તો પટલયુક્ત કોથળી જેવી રચના છે બરાબર. લાઇસોસોમ કોના કાર્ય સાથે સંકળાયેલી છે? તો ત્યજાતા કચરો, નકામો જે કચરો હોય એ નકામો કચરો અને જે નકામા જે દ્રવ્યો હોય એ નકામા દ્રવ્યોને ત્યજતા તરીકે આ લાઇસોસોમ આવેલી છે બરાબર. લાઇસોસોમની અંદર કોઈ પણ વિદેશી દ્રવ્ય ઘૂસી જાય તો શું કરે છે? પોતાના જ ઉત્સેચકો દ્વારા એનું પાચન કરી નાખે છે. પછી બીજું કોઈ અંગિકાઓ હોય એ નાશ થવાના આરે હોય, જીર્ણ થઈ ગઈ હોય તો એ અંગિકાઓનું શું કરે છે? વિઘટન કરીને એનો નાશ કરી નાખે છે. કોષને સંપૂર્ણ રીતે સ્વચ્છ રાખે છે. એ બધું પરીક્ષાની અંદર લખવાનું રહેશે બરાબર. તો આ થઈ લાઇસોસોમ વિશે. પછી બીજી એક અંગિકા છે આપણે કણાભસૂત્ર. મિત્રો આ એક મહત્વની અંગિકા છે. કણાભસૂત્ર બરાબર. તો આ જે કણાભસૂત્ર છે એ કણાભસૂત્રની રચના કેવી છે આપણે જોઈએ. કણાભસૂત્ર એક દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. કેવું આવરણ ધરાવે છે? દ્વિસ્તરીય આવરણ.
બરાબર. દ્વિસ્તરીય આ રચના કણકસૂત્રની અંદર હોય છે. આ જે દ્વિસ્તરીય આવરણ છે અને બહાર ના આવરણ છે ને છિદ્રો આવેલા હોય છે. શું આવેલું હોય છે? છિદ્રો આવેલા હોય છે. આ છિદ્રો શું કરે છે? દ્રવ્યનું વહન કરવા મદદરૂપ થાય છે. પછી નીચેનું જે સ્તર છે એ નીચેનું સ્તર શું હોય છે? કેવું હોય છે? તો ગળ્યું હોય છે. આ ચિત્રમાં દેખાય છે ને એને શું કહેવામાં આવે છે? ગળ્યું, અથવા તેને પૃષ્ઠી કહેવામાં આવે. શું કહેવાય એને? પૃષ્ઠી કહેવામાં આવે. ગળ્યું અથવા તો પૃષ્ઠી કહેવામાં આવે. તો આ જે ગળ્યું છે એનું કાર્ય શું? તો આ શું કરે છે? ઊર્જાના નિર્માણ, એટલે કે ઊર્જાના નિર્માણ માટે વિસ્તૃત સપાટી પૂરી પાડે છે. હવે આ જે ગળ્યું છે એને આપણે બહાર કાઢીએ અને લાંબી કરીએ તો કેવી થઈ જાય? વિસ્તૃત થઈ જાય. બરાબર. તો એ રીતે શું કરે છે? આ જે સપાટી છે ને એ સપાટી પર શું થાય છે? તો શક્તિનું નિર્માણ થાય છે. તે શક્તિનું નિર્માણ કરવા માટે વિસ્તૃત સપાટી પૂરી પાડે છે. બીજું તો હવે આ જે કણાભસૂત્ર છે એ કણાભસૂત્રનું એક જટિલ કાર્ય શું છે? તો કણાભસૂત્રની જેમ આ લાઇસોસોમને આત્મઘાતી કોથળી કહેવાય છે, એમાં આ કણાભસૂત્રનું શું કહેવામાં આવે છે? શક્તિઘર કહેવાય છે. શું કહેવામાં આવે છે? શક્તિઘર, અથવા તો એને કહેવામાં આવે છે પાવર હાઉસ. શું કહેવામાં આવે છે? એને પાવર હાઉસ કહેવામાં આવે છે. હવે પાવર હાઉસ કેમ કહેવામાં આવે છે? કેમ કે આની અંદર શું શાનું નિર્માણ થાય છે? શક્તિનું, એટલે કે એટીપી નું નિર્માણ. શક્તિનું નિર્માણ થાય છે જે એટીપી સ્વરૂપે સંગ્રહાય છે. કોના સ્વરૂપે? એટીપી સ્વરૂપે સંગ્રહાય છે. બરાબર. એટીપી એટલે આનું નામ શું થાય? એડિનોસાઇન. એડિનોસાઇન ટ્રાઈ ફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. બરાબર. આ એટીપી નું ફૂલ ફોર્મ છે, યાદ રાખવાનું, પરીક્ષાની અંદર પૂછાય. તો મિત્રો આજે શું કહેવાય છે? આજે ગળ્યું છે એ ગળ્યુંનું કાર્ય શું છે? તો એ શક્તિના નિર્માણ માટે વિસ્તૃત સપાટી પૂરી પાડે છે. બરાબર. હવે આની અંદર શું ઉત્પન્ન થાય છે? શક્તિ ઉત્પન્ન થાય છે. એટલે કે શક્તિ પણ કયા સ્વરૂપે સંગ્રહાય છે? તો એટીપી સ્વરૂપે. એટીપી નું ફૂલ ફોર્મ શું થાય? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ ઉપરાંત કણાભસૂત્રની અંદર કણાભસૂત્ર યાદ રાખજો, કણાભસૂત્ર એ શું કરે છે? રિબોઝોમ ધરાવે છે. શું ધરાવે છે? રિબોઝોમ. રિબોઝોમ ધરાવે છે એટલે તમને ખબર છે કે આ જે રિબોઝોમ છે એનું કાર્ય શું? તો પ્રોટીન સંશ્લેષણ કરવાનું. શું કાર્ય કરે છે? પ્રોટીન સંશ્લેષણ માટે આ જે કણાભસૂત્ર છે ને, કણાભસૂત્રનું પોતાનું જ પ્રોટીન હોય છે. પોતાનું રિબોઝોમ અને પોતાનું પ્રોટીન હોય છે અને પોતે જાતે શક્તિ ઉત્પન્ન કરે છે. માટે એને શું કહેવામાં આવે છે? પાવર હાઉસ કહેવામાં આવે છે. બરાબર. આપણે જે ખોરાક ખાઈએ છીએ તે ખોરાકનું પાચન થાય, તો ખોરાકનું પાચન થયા પછી કોષની અંદર જાય છે. આ કોષની અંદર આ કણાભસૂત્રની અંદર જ આવેલી હોય છે. આ રીતે. બરાબર. આ શું કહેવામાં આવે છે? કણાભસૂત્ર. બરાબર. આ કણાભસૂત્રની અંદર જાય એટલે કણાભસૂત્રની અંદર શું થાય છે? એનું પાચન, મતલબ કે ઓક્સિડેશન થાય છે. એ ખોરાકનું દહન થાય છે. બરાબર. ખોરાકનું દહન થાય એટલે એમાંથી શું છૂટવું પડે? શક્તિ છૂટી પડે. શક્તિ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટવું પડે. કાર્બન ડાયોક્સાઇડ શક્તિ બહાર એનો નિકાલ થાય છે. જ્યારે શક્તિનું કયા સ્વરૂપે સંગ્રહ થાય છે? એટીપી સ્વરૂપે એનો સંગ્રહ થાય છે. તો આ રીતે કણાભસૂત્ર કાર્ય કરે છે. બરાબર. તો મિત્રો આપણે 4 અંગિકાઓ જોઈ જાય છે. કઈ અંગિકાઓ? અંતઃકોષ રચાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોસોમ અને કણાભસૂત્ર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 4 અંગિકાઓ. બરાબર. હવે નેક્સ્ટ આપણે આવે છે રંજક દ્રવ્ય અને બીજું રસધાની. 2 અંગિકાઓ આપણે બાકી છે, પછી આપણું ચેપ્ટર પૂરું થાય છે. એ 2 અંગિકાઓ વિશે આપણે આવતીકાલે જોઈશું નેક્સ્ટ વિડીયોની અંદર. બરાબર. આ અંગિકાઓ 4 સરસ રીતે તૈયાર કરજો. 3 માર્ક્સની અંદર પરીક્ષાની અંદર પૂછાય છે. બરાબર. એટલે આ જે અંતઃકોષ રચાળ છે લગભગ 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે. એટલે મિત્રો આ ખૂબ જ અગત્યનું છે તમારા માટે. આ બેઝિક છે, કેમ કે 11 સાયન્સની અંદર તમારા બાયોલોજીની અંદર આવે છે. બરાબર. એટલે આ ખાસ તૈયાર કરજો. ત્યાં સુધી વસ્તુ જય.